Good morning, friends. Today we are going to learn Unit 2nd and the first read. The name of the read is AutoFab Technology. AutoFab Technology. AutoFab એ શબ્દ છે જે એ બે શબ્દોનો બનેલો છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, ફેબ્રિકેશન એટલે બનાવટ. એટલે કોઈપણ સ્વયં સંચાલિત બનાવટ અને એની ટેકનિક એના વિશે આપણે આજે વાત કરવાની છે. ટેકનિકલ લેસન છે મિત્રો, એન્જિનિયરિંગને લગતું લેસન છે. આ લેસનમાં એટલે કે આ પાઠમાં જે આપણે ભણવા જઈ રહ્યા છે તો એમાં શું છે, મતલબ કે એવું કહેવા માગે છે કે આવનારા સમયમાં એવો યુગ આવી રહ્યો છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન થશે. એટલે સ્વયં સંચાલિત બધું જે બનાવટો છે એ સ્વયં સંચાલિત હશે અને કોઈપણ જૂના રો મટીરિયલનો યુઝ કરીને તમે એક નવી જ પ્રોડક્ટ પેદા કરી શકશો અને એ કોઈ કંપની દ્વારા નહીં પણ તમે જાતે બનાવી શકશો. તો આ પાઠ વિશે આપણે મિત્રો આજે જોઈએ. લેટ્સ સી. ફર્સ્ટ લાઇન છે, ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. ઇમેજિન મીન્સ કલ્પના કરો તમારી જાતને કે તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમને કારનું એક પણ મોડલ જોઈને તમે ખુશ નથી શોરૂમમાં. નાઉ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે ઘરે આવીને વર્ક કરો છો કોમ્પ્યુટર ઉપર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન, અને તમારી સ્ક્રીન ઉપર તમારી ડ્રીમ કાર છે એ ક્રિએટ કરો છો. એન્ડ મેજિક, અને તમને એક ચમત્કાર જોવા મળે છે, એક જાદુ જોવા મળે છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. નેક્સ્ટ વીક તમને એક કાર ડિલિવર થાય છે અને એ કાર છે એ એક્ઝેક્ટલી તમે જે ફેબ્રિકેટેડ કરેલી હતી, મતલબ કે તમે જે મેક કરી હતી, તમે જે બનાવી હતી એવી એક્ઝેક્ટલી તમારી ડિઝાઇન પ્રમાણેની કાર તમને ડિલિવર કરવામાં આવે છે, તમને સોંપવામાં આવે છે. સચ મેજિક ઇઝ પોસિબલ. અને આવું બધું જાદુ પોસિબલ છે, શક્ય છે થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. શેના કારણે? એક પ્રોસેસ છે ઓટોમેટેડ ફેબ્રિકેશનની, એના દ્વારા આ બધી જ બાબત શક્ય છે. મિત્રો, ફર્સ્ટ પેરેગ્રાફ સમજ્યા કે કલ્પના કરો છો તમે કોઈ કારના મોડલથી ખુશ નથી, જાતે બનાવો છો અને બીજા જ વીકમાં તમને ડિલિવર થાય છે. તો આ પ્રોસેસ શક્ય છે? તો હા, આ પ્રોસેસ શક્ય છે. શેના કારણે? ઓટોમેટેડ ફેબ્રિકેશનના કારણે. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત બનાવટ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw material. Automated fabrication or AutoFab. આ AutoFab એક સેટ છે ટેકનોલોજીસનો, એક તકનિકનો એક સેટ છે, એક સમૂહ છે. ધેટ ઓટોમેટ, જે સ્વયં સંચાલિત થાય છે ધ પ્રોસેસ ફોર, શેના માટે? એ પ્રક્રિયા ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ. થ્રી ડાયમેન્શનલ, ત્રિપરિમાણીય જેને કહીએ આપણે, સોલિડ ઓબ્જેક્ટ એટલે કે જે સખત ઓબ્જેક્ટ છે, સખત પદાર્થ છે, વસ્તુઓ છે, ફ્રોમ રો મટીરિયલ. રો મટીરિયલમાંથી ત્રિપરિમાણીય સખત ઓબ્જેક્ટ બનાવે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computer. કહે છે કે this industry એટલે કે આ ઓટોફેબ ઇન્ડસ્ટ્રી છે એ યુઝ કરે છે. શેનો યુઝ કરે છે? સોલિડિફિકેશન ઓફ પોલિમર. પોલિમર છે એનું સોલિડિફિકેશન એટલે સખતાઈ. પાવડર્સ એટલે કે રજકણો. એન્ડ અધર રો મટીરિયલ, અને બીજું જે કાચો માલ છે એનો ઉપયોગ કરે છે. ગાઈડેડ બાય ડિઝાઇન, એ માર્ગદર્શન પામે છે કોના દ્વારા? એ ડિઝાઇન દ્વારા. ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, તમે જે ઓર્ડિનરી કોમ્પ્યુટર પર ડિઝાઇન ડ્રો કરી છે એના માર્ગદર્શન હેઠળ એ કામ કરે છે. નાવ ઇટ વિલ બી possible for human being to acquire powers to manipulate the properties of matter. Now હવે it will be possible, હવે તે શક્ય બનશે for human being, માનવ જાત માટે,
ટુ એક્વાયર પાવર્સ, એવી પણ તાકાત મેળવી શકીશું આપણે કે ટુ મેનિપ્યુલેટ મીન્સ કંઈક અંદર ઉમેરવું, એડ કરવું ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, જે મેટર છે, જે પ્રોપર્ટીઝ છે એની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં પણ આપણે ઉમેરો કરી શકીશું, એવું આપણે એવી તાકાત મેળવવા જઈ રહ્યા છીએ અને મેળવીશું. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. કહે છે કે AutoFab is now creating opportunities. AutoFab છે એ હવે તક ક્રિએટ કરી રહી છે, મતલબ તક ઊભી કરી રહી છે, પેદા કરી રહી છે ફોર મેન્યુફેક્ચરર્સ, જે ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકો, ટુ સેટિસ્ફાય મીન્સ સંતોષવું ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર, કસ્ટમરની જે યુનિક નીડ છે કે જે અજોડ જરૂરિયાત છે એવી યુનિક મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કસ્ટમરની જે નીડ્સ છે, એની જરૂરિયાતો છે એને સંતોષવા માટે મેન્યુફેક્ચરર્સ છે એ હવે એમના માટે AutoFab તક ઊભી કરી રહ્યું છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. ઇન્વાઇટ કરી રહ્યું છે કસ્ટમરને ડિઝાઇનમાં, ડેવલપમેન્ટમાં એટલે એના વિકાસમાં, અને પ્રોડક્શન પ્રોસેસ એની જે પ્રોસેસ છે પ્રોડક્શનની, ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં પણ ઇન્વાઇટ કરી રહ્યું છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, અને એના દ્વારા એની દોરવણીથી એક અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ બનશે. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. AutoFab ઇન્ડસ્ટ્રીમાં કસ્ટમર છે એ ફક્ત કસ્ટમર નથી, એ કો-કન્સ્ટ્રક્ટર છે, મતલબ કે સહસંબંધ છે એનો, કો-કન્સ્ટ્રક્ટર છે એટલે તમારી રચનામાં એ સહભાગી બને છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. AutoFab ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટ લાયબિલિટી છે એટલે કે જે પ્રોડક્ટની ગુણવત્તા છે, વસ્તુની ગુણવત્તા છે, બીજા બધા રિસ્ક, જોખમો છે, એન્ડ પેટન્ટ રાઇટ્સ, અને જે પેટન્ટના હક છે કે તમે કોઈ પેટન્ટ બનાવી છે તો એનો કંપનીનો જ પોતાનો હક હોય કે બીજો કોઈ પેટન્ટ બનાવી ન શકે, પણ એ પેટન્ટના રાઇટ છે ને મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, કદાચ કસ્ટમર સાથે એ પણ શેર થશે. હવે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન એ એક નાટ્યાત્મક અસર સમાજ ઉપર ઊભી કરશે. તો મિત્રો, AutoFab ની ઇફેક્ટ કસ્ટમર અને મેન્યુફેક્ચરર્સ એ બંને ભેગા થઈને એક નવી પ્રોડક્ટ પેદા કરશે અને બધી જ વસ્તુ કસ્ટમર સાથે AutoFab ઇન્ડસ્ટ્રી શેર કરશે. એનાથી ફાયદા શું થશે? તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી પહેલો જ પોઈન્ટ છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે સારું, પ્રોડક્ટ એટલે વસ્તુ છે, જે ઓબ્જેક્ટ છે, અને ક્વોલિટી એટલે ગુણવત્તા. કે છે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી will improve the quality and durability of product. Automated methods of inspection, automated ની જે મેથડ્સ છે ઇન્સ્પેક્શનની એટલે ચકાસણીની, એન્ડ એસેમ્બલી એટલે મીટિંગ, મતલબ કે સાથે મળીને જે વ્યૂહરચના બનાવે છે એ મેથડ જે ઇન્સ્પેક્શન અને એસેમ્બલીની છે વિલ ઇમ્પ્રૂવ, તે સુધારો કરશે ક્વોલિટીમાં એટલે ગુણવત્તામાં, એન્ડ ડ્યુરેબિલિટી એટલે એનું ટકાઉપણું છે એનામાં, એટલે એની ગુણવત્તા પણ વધશે અને એનું ટકાઉપણું પણ વધશે. કારણ કે ઇન્સ્પેક્શન અને એસેમ્બલીના કારણે આ બધી વસ્તુ ઇમ્પ્રૂવ થશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા, અને એની ઇફેક્ટ એક છે કે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. એની ઇફેક્ટ એ જ છે કે આ કાર, ટેલિવિઝન અને આ બધું છે એ એના જૂના મોડેલ કરતાં લાસ્ટ લોંગર, વધારે સમય ચાલે છે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. અને તેથી હવે ડિક્લાઇન મતલબ જરૂરિયાત ન હોવી, નકારવું, ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટને આપણે નકારી શકીએ છીએ, રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર પડતી નથી, કારણ કે એની ડ્યુરેબિલિટી એ ઓટોમેટિક વધી જાય છે. કેના કારણે? ઓટોમેટેડ ફેબ્રિકેશનના કારણે. એટલે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્ટની ક્વોલિટી પણ સારી મળે છે. સેકન્ડ પોઈન્ટ છે મોર રિસાયકલિંગ. વધુ પડતું રિસાયકલ થશે, મતલબ કે પુનઃ ઉપયોગ થશે એનો.
Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older model and get back new models fabricated from that old stuff. શું કહે છે કે બાઇંગ લેટેસ્ટ મોડલ ઓફ કાર, કારનું લેટેસ્ટ મોડલ ખરીદવાના બદલે અથવા થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ટોસ્ટ બનાવવાનું જે મશીન છે એને ફેંકી દેવાના બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ, કસ્ટમર તેમના ઓલ્ડર મોડલ્સને રિટર્ન કરી કરશે એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, અને નવા મોડલ્સ મેળવશે, ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. એ ઓલ્ડ બનાવટમાંથી જ બનેલા, એટલે કે જે એમની ઓલ્ડ બનાવટ હતી એમાંથી જ બનેલા, ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ, એટલે કે જે જૂનો માલ હતો, એમનો જૂનો કચરો હતો, એ કચરામાંથી જ બનાવેલું નવું મોડલ એ મેળવશે. ધેર વિલ બી રિસાયકલ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, અને કદાચ આ નવીન રીતે આ રિસાયકલ થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન્સ ટુ એન્વાયરમેન્ટ, અને આ કદાચ એક મોટું કમ્પન્સેશન એટલે વળતર ટુ એન્વાયરમેન્ટને એક મોટું કમ્પન્સેશન હશે. થર્ડ પોઈન્ટ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. જે વિલેજ ક્રાફ્ટ વર્કર્સ છે, એટલે કે કારીગર વર્ગ છે ગામડાનો, એ બધો પાછો કરશે. કેવી રીતે? ઇફ માસ પ્રોડક્શન લોસેસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. જો માસ પ્રોડક્શન છે એટલે મોટા પ્રમાણનું જે ઉત્પાદન છે એમાં લોસ જશે, એ ગુમાવશે. શું ગુમાવશે? ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, એનો આર્થિક ફાયદો છે ને એ ગુમાવશે. એટલે હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, જે મોટા પાયે સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ છે, વો ડિસઅપિયર. એ બધી સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ બધી ડિસઅપિયર મતલબ અદ્રશ્ય થઈ જશે, એ બધી ગુમ થઈ જશે. They will be replaced by smaller and community based facilities, અને એ બધી ફેક્ટરીઝ છે એ સ્મોલર અને કોમ્યુનિટી બેઝડ, નાની અને જે કોમ્યુનિટી બેઝ એટલે આપણે એમ કહી શકીએ કે સામાજિક સ્તરે ફેસિલિટીઝ છે એના દ્વારા એને રિપ્લેસ કરવામાં આવશે. એટલે નાની નાની મોટી ફેક્ટરીઝ છે એ બધી ડિસઅપિયર થઈ અને એ બધી નાની નાની ફેક્ટરીઝમાં નાના એકમોમાં એ ડિવાઇડેડ થશે. There will be a continuous decline in the amount of human efforts, અને સતતપણે જે હ્યુમન એફર્ટ્સની જરૂર છે એને નકારવામાં આવશે. મતલબ કે હ્યુમન એફર્ટ્સ એટલે કે માનવીય પરિશ્રમ જે અત્યારે થઈ રહ્યો છે કોઈ પણ વસ્તુને બનાવવામાં, એનો ધીમે ધીમે ઘટાડો થશે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, એટલે કે સારો પ્રોડ્યુસ કરવા માટે મટીરિયલ ગુડ્સ, સારો સામાન પ્રોડ્યુસ કરવા માટે હ્યુમન એફર્ટ્સની જરૂર ઓછી પડશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. કે છે કે કસ્ટમર છે એને સારી રીતે સર્વ કરી શકાય છે, એને સારી સેવાઓ આપી શકાય કદાચ કોના દ્વારા? લોકલ ઓનર જ એને સારી સેવા આપી દેશે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, જે મેન્યુફેક્ચરિંગ શોપનો ઓપરેટર છે એ જ પોતે સેવા આપી શકશે. એટલે મતલબ કે કોઈ પણ વસ્તુ જો બગડે છે તો એને મોટી કંપનીમાંથી વ્યક્તિ આવે ને એ રિપેર કરે, એ બધી વસ્તુઓ બંધ થઈ જશે. અને એ નાના પાયે જે માણસો વેચતા હશે, મેન્યુફેક્ચરિંગ કરતા હશે, નાના શોપ હશે, એ પોતે જ એને હેન્ડલ કરતા, સારી સર્વ કરતા થઈ જશે. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ, અને આથી આ બધી ફેક્ટરીઝ છે એ ડિસેન્ટ્રલાઇઝ થશે, મતલબ એનું વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ, અને નેચરલી ટેલેન્ટેડ જે વિલેજ ક્રાફ્ટના વર્કર છે, વિલેજ ક્રાફ્ટ વર્કર છે એટલે ગામડાના કારીગરો છે, નેચરલી ટેલેન્ટેડ છે, એ બધા એક બેંગ સાથે રિટર્ન થશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ કે છે કે સૂન નવી મેડિકલ ટ્રીટમેન્ટ, એક અલગ જ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થશે. Soon the scale of autophagy will shrink to nanostructure level. કે છે કે આ જે સ્કેલ છે ઓટોફેબનો એ વિલ shrink to nanostructure level, એ ઘટાડો થશે. ક્યાં થઈ જશે? નેનો સ્ટ્રક્ચર લેવલ ઉપર આવી જશે, એટલે કે અતિ સૂક્ષ્મ સ્તરે આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule.
તો કહે છે કે સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે નવું શોધાયેલું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જે સાઇઝ છે એ સામાન્ય એક ડ્રગ મોલેક્યુલ એટલે કે એક ડ્રગના અણુ જેટલી થઈ જશે. એટલે મોટા મોટા મશીનો છે, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જરૂર નહીં પડે, એ એકદમ સૂક્ષ્મ સ્વરૂપે આવી જશે. It will be possible to reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. એનાથી એ પણ પોસિબલ થશે કે જે રેટિફાઈડ ટિશ્યુઝ છે, નાશ પામેલા ટિશ્યુ છે, એટલે કે નાશ પામેલા જે કોષો છે એ કોષોને રિવર્સ કરીને મેચ્યોર ટિશ્યુ, જે મેચ્યોર ટિશ્યુનું જે આપણા જે મજબૂત ટિશ્યુ છે એનું જે ડેકેડ છે એટલે કે મતલબ એનામાં સડો થઈ રહ્યો છે, મતલબ એ બગડી રહ્યા છે, એને પણ આપણે રોકી શકીશું. The extension of human lifespan will continue. Extension એટલે લંબાણ. જે હ્યુમન લાઈફ સ્પાન છે એટલે કે માનવીનું જે જીવન છે ને એનું એક્સટેન્શન, મતલબ કે એ જીવન વધશે, મતલબ જે આવરદા છે વ્યક્તિની, એ વ્યક્તિની આવરદા વધવાની છે. The health of old people will improve. જે ઓલ્ડ પીપલ છે મેડિકલ ટ્રીટમેન્ટમાં સુધારો થશે એટલે ઓલ્ડ પીપલની જે હેલ્થ છે એ પણ ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થશે, સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને ઇટ ઇઝ લાઇકલી ધેટ એવું આપણે કહી શકીએ કે પીપલ વિલ ગેઇન એબિલિટી, મેળવશે, લોકો ક્ષમતા મેળવશે ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી, પોતાના બોડીને રીડિઝાઇન કરવા માટે કોઈ પણ પ્રકારના પેઇન વગર એ પ્રોસેસ થઈ શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રેમેટિક. અને આ બધી જે કમ્બાઇન્ડ ઇફેક્ટ છે, આ સંયુક્ત અસર છે આવા બધા ચેન્જીસની, એ કદાચ નાટ્યાત્મક હોઈ શકે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું કહેવાય છે કે સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી છે, પર્વતોમાં વસનારી નાના નાનો સમાજ છે, જે લોકો છે, could be self-sufficient, એ પોતે જાતે સ્વાવલંબી બનશે with a collection of ફેબ્રિકેટર્સના કલેક્શનના કારણે એન્ડ અ સોલર પાવર જનરેટર, અને સોલર પાવર જનરેટર પણ યુઝ કરતા થશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, આ ઓટોફેબ મેથડ છે એ જેમ જેમ આગળ વધશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. આ રો મટીરિયલનું જે સ્વરૂપ છે ને એ પણ અનઇમ્પોર્ટન્ટ હશે, એને પણ અતિ ઉપયોગિતા, અતિ મહત્વ નહીં આપવામાં આવે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ટુ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ એટલે અત્યાધુનિક ઓટોફેબના એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશનના જે મશીન છે, વિલ બી કેપેબલ, તે સક્ષમ હશે ટુ રીઅરેન્જ મોલેક્યુલર સ્ટ્રક્ચર, જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે, પરમાણુનું જે સ્ટ્રક્ચર છે, અણુઓનું જે સ્ટ્રક્ચર બનેલું છે, સંરચના છે, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એ જનરેટ કરી શકાશે કોઈ પણ ઓબ્જેક્ટમાં, એમાંથી કોઈ પણ ઓબ્જેક્ટમાં, એટલે કે એક સ્ટ્રક્ચરને બીજા સ્ટ્રક્ચરમાં ઓટોમેટિકલી જનરેટ થઈ શકશે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જડ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. કોઈ પ્લાસ્ટિક મિલ્કનો જગ છે કે લાસ્ટ નાઇટ પંક્ચર થયેલી કાર ટ્યુબ છે, એને ફેંકી દેવાના બદલે એને મોલેક્યુલરલી રીઅરેન્જ કરીને એના બધા પરમાણુઓને અલગ રીતે ગોઠવીને એનામાંથી એક સારો ટેબલ લેમ્પ પણ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, જે સખત ઇમ્પ્રૂવ થયેલી ઓટોફેબની ટેકનોલોજી છે, એ કદાચ આપણી બધી જ મટીરિયલ ડિઝાયર છે, મતલબ કે જે ભૌતિક આપણા સપનાઓ છે, આપણી ઈચ્છાઓ છે, એ બધી જ પૂરી પાડવા માટે એ સક્ષમ હશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ. અને આની જે સ્વતંત્રતા છે એના પરિણામે, આ સિદ્ધિના પરિણામે શું થશે?
એક ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્સ ડિસ્કવરી, એક સુવર્ણ યુગ આવશે. શેમાં? આર્ટમાં, મ્યુઝિકમાં અને સાયન્ટિફિક ડિસ્કવરીમાં. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ આપણી સામે એક ઓપન ક્વેશ્ચન એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું લોકો આ ફ્રીડમને ઈચ્છે છે એન્ડ રીજોઇસ ઇન ઇટ, અને શું એમાં તે આનંદ મેળવશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ the greatest satisfaction comes not from getting what one wants but from working for it. લાઈફમાં આપણે ઓફન ઘણીવાર એવું જોયું છે કે સૌથી મોટો સંતોષ, ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કોઈ ઈચ્છે છે એને મળી જાય તો એનાથી મોટો સંતોષ નથી થતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના માટે કામ કરવામાં એને સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. શું કહે છે? ગ્રેટેસ્ટ ચેલેન્જ, સૌથી મોટી ચેલેન્જ આપણે હ્યુમેનિટી ફેસ કરશે એઝ, કારણ કે વી પ્રોસીડ ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આપણે બધા ઓટોમેટેડ ફેબ્રિકેશનના એજમાં આગળ વધી રહ્યા છે. ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, અને એના માટે આપણે મિનિંગફુલ યુઝ આપણી જાત માટે કરીએ એ આપણે શોધવું પડશે. મિત્રો, તો આ પાઠ રીડ કરતાં પહેલાં, જોતાં પહેલાં એના વર્ડ્સ આની સાથે મૂકેલા છે મેં, એ વર્ડ્સ પહેલાં પ્રિપેર કરવા, પછી પાઠ વાંચવો અને પછી આ વિડીયો જોવો તો એક્ઝેક્ટલી તમને શું છે તે ખ્યાલ આવી જશે. થેન્ક યુ વેરી મચ.